જગ્યા સૌથી બેકારમાં બેકાર અમારા ગણપતિ ફાટકની છે. સો ગાઈસ આપણે હીરોના શોરૂમે ઊભા છીએ. અરે પ્લેઝર તો હવે બચાવી લાગે. શું કેવી રીતના ચાલુ થાય? બે રિમૂવેબલ ચાર્જર કેટલા વોટનું કેટલી કલાકમાં ચાર્જ થઈ જાય ફૂલ? અને બેટરીની કિંમત શું થાય? ઓટો ગેરામાં ચેને નથી, બેલ્ટે નથી. શું લેવાનું કારણ કહું જો. હાલે એ પૂરી લે 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 પણ ત્યાં સુધી આના બિસ્કિટ નહીં દેખાડી ને ત્યાં સુધી આ નહીં જાય. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છું તમારી માટે એક મસ્તનો વિડીયો લઈને. આજના વિડીયોમાં એવું છે કે આજથી એક આખી સિરીઝ ચાલુ થવાની છે કે અમારે લેવાનું છે સ્કૂટર જે એક લેડીઝ ચલાવી શકે અને અમારા મંદિરના વપરાશ કામમાં યુઝ થઈ શકે. મતલબ બજારમાં ત્યાં શાકભાજી લાવો મૂકો. અમારું જે ધાંગધ્રા મંદિર છે જ્યાં 24/7 ભોજનાલયનું ને એવું બધું કાર્યક્રમ ચાલુ હોય છે, એની માટે અમારે અહીંયા એક વાહન નથી. અહીંયા વાહનમાં મારી પાસે એક BMW છે, પણ આની હાઇટ બહુ વધારે છે એટલે મારી સિવાય આ કોઈ ચલાવી નથી શકતું. બીજું એક શાઇન બાઇક છે જે મારો ભાઈ ચલાવે છે અને એક આ ઇલેક્ટ્રિક બાઇક છે જે મારા પપ્પા ચલાવે છે, જેના કારણે આ એકેય બાઇક ત્યાં મુકાય એમ નથી. તો ત્યાં માટે એક નવું સ્કૂટર લઈ લેવી. તો નવા સ્કૂટરમાં ઘણી બધી વિશ લિસ્ટમાં છે, જેમ કે એક્ટિવા, જુપિટર, એક્સેસ, પછી ઇલેક્ટ્રિકમાં છે એથરિસ્તા, ઓલા, બજાજ ચેતક, આવા બધા ઘણા બધા મારી પાસે ઓપ્શન છે. તો કુલ મિલાઈને 7-8 બાઇક મારી પાસે છે ઓપ્શનમાં. તો બધાના વિડીયો બનાવશું. આ બાઇક લઈને બધું બાઇક જોવા જઈશું, બધા સ્કૂટર ને આ હેલ્મેટથી બધાના વિડીયો બનાવશું. જે વિડીયો ઉપર સૌથી જાજી લાઇક, કમેન્ટ અને વ્યૂઝ આવશે એ સ્કૂટર આપણે ફાઇનલ કરીશું. મેઇન પ્રાયોરિટી તો આની માટે છે કે મંદિર બી એક વાહન મુકાઈ જાય અને આની બી કોલેજ ચાલુ થાય છે, તો આની માટે બી એક સ્કૂટર થઈ જાય. નકર BMW ચલાવું છે? નહીં, સ્કૂટી બરોબર. એન્ટ્રી પડશે તારી અહીંયા કોલેજમાં. જણ જેવા હારા બધા જણના છોકરા છે ને, જેની હાઈટ નાની છે ને એને પગ નથી પહોંચાતા, તો હું તો બટકું છું. મારા પગ પહોંચે BMW જોતો. તારી હાઈટ નું એકદમ સેમ. તો મોટું લાગે BMW. આ બાઈક મને ચલાવે એવું તો બાઈક ને BMW ચલાવે. સો ગાઈસ રેડી થઈ ગયા છે. રેડી થઈ ગઈ ને તું? હા, મારે પકડવાનું તો એ તો પકડવું જ પડે ને. સો બાઇક બી રેડી. મને અમે સ્કૂટી વોટી જોઈને આવી. પછી કેવા થાય કે તમે આવું બોલ્યા હતા કા? મસ્ત પ્લાન. BMW ની આગળ બધા બાઇક ફેલ. અમારા ઘરેથી કંઈક હીરોનું શોરૂમ રહ્યું હોય, કંઈક 5-6 કિલોમીટર જેવું થતું હોય છે. ખબર જ હતી બંધ જ હશે. તો ફાટક બનશે. BMW આ બધેથી નીકળી જાય. આ જગ્યા સૌથી બેકારમાં બેકાર અમારા ગણપતિ ફાટકની જગ્યા. ક્યાંય ઇમરજન્સી કામમાં, હોસ્પિટલના કામમાં, કાંઈક ઇમરજન્સીમાં નીકળવું હોય ને તે બી આ ફાટક બંધ જ હોય હંમેશા. ગાડી લઈને નીકળી જાય છે. અમારે આને બહુ બીક લાગે. હું બાઇક ચલાવતો હોઉં ત્યારે. BMW ચલાવવાનું એક મેઇન રીઝન આ કે તમારું રોડ પ્રેઝન્સ છે ને આમ દેખાઈ રહે. કોઈ બી વ્યક્તિ આમ નાનોથી મોટો કોઈ બી વ્યક્તિ હોય ને એક વખત તો તમને વળીને જોવે કે આ કયું બાઇક જઈ રહ્યું છે ને આના ચલાવવા વાળો કોણ છે. બધા વળીને જોવે. અહીંયાથી હવે ખાલી 2 કિલોમીટર હશે શોરૂમ હીરોનું. ગાઈસ આપણે હીરોના શોરૂમે ઊભા છીએ અને 2 સ્કૂટી પાસ કર્યા છે અહીંયા અવેલેબલમાં. એક ઝૂમ છે, ડેસ્ટિની છે, પછી આવડું પ્લેઝર છે અને હીરો વિડા.
પહેલાં આપણે હીરો પ્લેઝરનો ઓટો મારીએ. હીરો પ્લેઝરનો ઓટો માર્યા પછી આપણે ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઓટો મારવા જઈશું. જોઈશું કયું આપણને આવે. અને તમે લોકો જે વિડીયોમાં સૌથી જલ્દી કમેન્ટ, લાઇક અને વ્યૂઝ આપશો, જે વિડીયોનો સૌથી જાજો રિસ્પોન્સ આપશો એ સ્કૂટર આપણે ખરીદીશું. બરાબર ને? સો ગાઈઝ આપણે પહેલાં પ્લેઝરનો ઓટો મારવા જઈ રહ્યા છીએ. સો ગાઈઝ પહેલાં આપણે આને ટેસ્ટ ડ્રાઈવ લઈશું. હીરો પ્લેઝર. બેજો. તો આ પેલું આપણું BMW ને આપણે ટેસ્ટ રાઈડ લેવા જઈ રહ્યા છીએ. પ્લેઝર. અરે પ્લેઝર તો હવે બચ્ચા જેવું લાગે. કેન્સલ કરો પ્લેઝર કેન્સલ. મીટર બનશે કેમ કે ટેસ્ટ ડ્રાઈવ વ્હીકલ છે. આમાં 110 સીસીનું એન્જિન આવે છે જે એર કુલ્ડ અને ફ્યુલ ઇન્જેક્ટેડ ટાઈપનું આવે છે. પાવર આનું 8 bhp અને ટોર્ક 8.7 ન્યૂટન મીટરનું આવે છે. માઇલેજ 50ની એવરેજ કંપનીવાળા કહે છે, પણ તમને 40થી 45ની એવરેજ આમાં મળવાની છે. આમાં 10 ઇંચના ટ્યુબલેસ ટાયર આવશે. સીટ હાઇટ આવશે 765 mmની. USB ચાર્જિંગનો તમને આમાં ઓપ્શન મળી રહેશે. i3s સ્માર્ટ ટેકનોલોજી મળી જશે. કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ મળશે અને આની કિંમત છે લગભગ 85થી 90 હજારની વચ્ચે તમને આ મળી રહે. આ એકદમ લાઇટ વેઇટ છે, સિમ્પલ છે અને બિલકુલ એક સિટી રાઇડ માટે એકદમ કમ્ફર્ટેબલ છે. પણ જો હેવી માણા હોય તો હેવી માણા માટે એકદમ નથી. મારી જેવો હોય જે 70-80 કિલોનો હોય એની માટે થોડુંક નાનું લાગે. તો આપણે ટેસ્ટ ડ્રાઈવ હવે ઇલેક્ટ્રિકની લઈશું. હીરો વીડા ચલાવીશું. હીરો વીડા. શું કેવી રીતના ચાલુ થાય? કાંઈ કરો નહીં, મૂકી દો અત્યારે ચાલુ ખાલી ઘોડી ચડાવી અને બ્રેક અને સેલ્ફમાં ચાલુ. આ કેવી રીતના ચાલુ થાય? એની અંદર સ્પીડ કાઢને કહો મીટર જ્યાં ફરે નહીં ને એટલા માટે. બરોબર. આ ચાલુ કરો ને એ તમારે ખાલી ચલાવી રાખવાનું છે. આમાં ડિસ્પ્લે ચાલુ નહીં થાય કે કિલોમીટર ચડી જાય ને પાછું. બરોબર. મોડ કેવી રીતના ચેન્જ થતો હતો? આ મોડ, આ ક્રૂઝ, પછી આ રિવર્સ અને આ બટન ડિસ્પ્લેનું. મીટર તો આપણે ચાલુ કરી ન દીધું એટલે આપણે આનો પ્રોપર વિડીયો તો નહીં બનાવી શકીએ. તો આ ટાઈપનું આખું છે હીરો વીડા. ચલાવવામાં તો ડેસ્ટિની કરતાં તો મજા આવી. તો હવે વાત કરીએ આપણે હીરો વીડાના સ્પેસિફિકેશનની. તો આમાં તમને મળી જશે 3.94 કિલોવોટની રિમૂવેબલ લિથિયમ આયન બેટરી. રેન્જ તમને આમાં ઇકો મોડમાં મળી જશે 110 કિલોમીટરની, જેમાં IDC ક્લેમ્ડ રેન્જ છે 143 કિલોમીટરની. ચાર્જિંગ ટાઈમ આમાં તમારા થશે 5 કલાક ને 45 મિનિટ 0 થી 80% થવામાં. ફાસ્ટ ચાર્જિંગના ઓપ્શન પણ અવેલેબલ છે. પરફોર્મન્સમાં આની 80ની આની ટોપ સ્પીડ આવશે. એક્સેલરેશન 0 to 40 30.2 સેકન્ડમાં થઈ જશે. 3 રાઇડિંગ મોડ આવશે: ઇકો, રાઇડ અને સ્પોર્ટ પ્લસ કસ્ટમ મોડ. ફીચર્સમાં છે આમાં 7 ઇંચની TFT ટચ સ્ક્રીન આવશે. OTA અપડેટ્સ આવશે. કીલેસ એન્ટ્રી એન્ડ ક્રૂઝ કંટ્રોલ આવશે. જીઓ ફેન્સિંગ, SOS અલર્ટ્સ, ટર્ન બાય ટર્ન નેવિગેશન. તો આ છે આના અમુક ફીચર્સ. અને આની બિલ્ડ એન્ડ ડિઝાઇનની વાત કરીએ તો ટેલિસ્કોપિક ફ્રન્ટ એન્ડ મોનોશોક રિયર સસ્પેન્શન આવશે. 12 ઇંચના એલોય વ્હીલ આવશે. અંડર સીટ સ્ટોરેજ આવશે 26 લીટરનું. પ્રાઇસની વાત કરીએ તો આ તમને 1,40,000ની આજુબાજુની પડશે. ક્યાં જવું છે? સો ગાઈઝ આમાં 2 રિમૂવેબલ બેટરી આવે છે. બે રિમૂવેબલ. 2 રિમૂવેબલ છે. ચાર્જર કેટલા વોટનું, કેટલી કલાકમાં ચાર્જ થઈ જાય ફૂલ? ચાર્જિંગ 2 કલાકમાં. એક બેટરી કરો તો 2 કલાકમાં થઈ જશે. ડબલ કરશો તો 5 કલાકની આસપાસ થઈ જાય. 5 કલાકની. આ રિમૂવેબલ બેટરી. આમાં તમારે એન્જિન વોરંટી, મતલબ એન્જિન શું, મોટર વોરંટી, બેટરી વોરંટી? 3 વર્ષની બેટરીની વોરંટી આવશે 30,000 કિલોમીટર લગીની. સ્કૂટરની વોરંટી આવશે 5 વર્ષની 50,000 કિલોમીટર લગીની. બેટરીની એક્સ્ટ્રા વોરંટી કરાવી હોય તમારે તો તમારે 5-7 હજારનું પ્રીમિયમ આવે. બરોબર. એ તમારે 2 મહિનાના 90 દિવસની અંદર અહીંયા કરી જવાનું, પ્રીમિયમ ભરી જવાનું. બરોબર. આવી ગઈ. આ બેટરી છે ચાર્જ થયેલી. 54 ને 41%. બંને બંધ કરો. કરી? બરોબર. નીચે આ નીચે જ બેસી જાય એમ કરીને મળી જાય. બરોબર. અને બેટરીની કિંમત શું થાય? બેટરીની ગમે કિંમત ત્યારે બદલાવાની થાય ત્યારે? જો હું તમને કહું, જ્યારે આ કંપનીની શરૂઆત થઈ ને ત્યારે 75,000ની ખાલી બેટરી હતી. આ વ્હીકલની શરૂઆત થઈ ત્યારે. આની શરૂઆત થઈ હતી 75,000ની, પછી 65 થયા, 60 થયા, ત્યારે 32,000 થઈ ગયા. બરોબર. 32,000માં 2 બેટરી કે સિંગલ બેટરી? હા, ઇકો મોડ છે. ઇકો મોડને તમે ચલાવશો એટલે તમારે 45ની સ્પીડ આવશે. હા, અહીંથી રાઇડ મોડ આવશે. રાઇડ મોડમાં તમારે 70ની સ્પીડ આવશે લાસ્ટ. તમે 70 લગી ચલાવી શકશો. બરોબર. ઓકે. પછી સ્પોર્ટ મોડ, આ તમારી 80ની સ્પીડ આવશે સીધી. બરોબર. મળી ગઈ. રેન્જ ઘટી જશે તમારી. જેમ તમે બદલાવશો એમ રેન્જ ઘટશે. અત્યારે 48 કિલોમીટર લગી ઊભું નહીં રહે. તમે ચલાવશો ઇકો મોડમાં. ઓકે. હવે આની અંદર તમારે માનો કે હવે કોઈ પણ સેટિંગ્સ કરવા છે તો
સેટિંગમાં તમારું બ્રાઇટનેસ તમે ડિસ્પ્લેની કરી શકો છો, લાઇટ ફૂલ. ઓકે, એમાં ડાર્ક રાખવું છે, લાઇટ રાખવું છે, ઓટો રાખવું છે કે રાત પડેલો ઓટોમેટિક આપણું ફૂલ થઈ જાય, ધીમું થઈ જાય તો ઓટોમાં રાખી શકો છો. અહીંયાથી તમારું ડેટ એન્ડ ટાઈમ તમે સેટ કરી શકો છો. એ તો બેઝિક ફીચર બેગી હા, મોબાઈલ વાઈફાઈ કનેક્ટ કરી શકો છો તમારું આમાંથી. આની અંદર ઓલું જીપીએસ આવે છે, મેપ આની અંદર બધા એસઓએસ છે. એસઓએસ નહીં, આપણે ક્યાંય બી જવું હોય તો ગૂગલ મેપમાં કેમ આ મેપ હા, તમારું ગૂગલ મેપનું તમે ઓલું કહેવા માંગો છો ને, હું એક સમજાવી દઉં. અહીંયાથી આવશે, મોબાઈલ કનેક્ટ કરશો એટલે ટર્ન બાય ટર્ન નેવિગેશન આવશે, નેવિગેશન જીપીએસ સિસ્ટમ. ટર્ન બાય ટર્ન નેવિગેશન. આ ટ્રીપ પર આવી જશે તમારું, ટ્રીપ 1 એન્ડ ટ્રીપ 2, આ ડેટ એન્ડ ટાઈમ આ તમારે સેટ કરવું હોય તો. આ કિલોમીટર છે, પરચેસ ટોટલ. આની લાઇટ તમે જો એલઈડી આવશે આગળની, બરોબર છે. લાઇટ એલઈડી લાઇટ આવશે અને ફૂલ આગળ તકોમાં તો ફૂલ લાઇટ થઈ જશે તમારી, અને આ ડીપર લાઇટ આવશે ને ફૂલ આવશે. બરોબર. આ ડિસ્ક બ્રેક સાદી બ્રેક છે કે એબીએસ છે? ડિસ્ક બ્રેક છે, સાદી ડિસ્ક બ્રેક છે, એબીએસ નથી. બાકી સાઇડ સ્ટેન્ડ મોટર કટઅપ આવશે. સાઇડ સ્ટેન્ડમાં જ મોટો કટ ઓફ આવશે, સિંગલ સેન્ટર સ્ટેન્ડમાં નહીં આવે. હા, સાઇડ સ્ટેન્ડમાં જ આવશે. અને આના આ સ્વિચ, આ સ્વિચ છે, આ બધા સ્વિચો, આની શું ગેરંટી વોરંટી રહે? 5 વર્ષની આવી જાય બધું, આખો બધું? પાર્ટ ઇલેક્ટ્રિક પાર્ટની અંદર આવી જાય, પણ તમારે સર્વિસ ક્યાંય નહીં કરાવવાની. હીરોના શોરૂમ હા, એ તો ઇલેક્ટ્રિક છે એટલો શોરૂમ સિવાય બીજા ક્યાંય કોઈ શોરૂમ પર સર્વિસ સર્વિસ સેન્ટર આ જ છે કે બીજે? અહીંયા જ આપણે આપણે આમાં તમારે પાછળ તમારે રિવર્સમાં ચાલુ હોય તો રિવર્સ, પાછું લીવર રાખો તો રિવર્સમાં ચાલશે, ઓકે અને આગળ જઈશું તો આગળ. એટલે આ શું હોય કે ગમે એવી ઢાળધોળી જગ્યામાં આપણે પાછું લેવું હોય ના જતું હોય તો કરી શકો છો તમે. તો હવે આમાં ક્રૂઝ કંટ્રોલ આવશે. હા, એ તો મને આઈડિયા છે. ક્રૂઝ કંટ્રોલ ડબલ સેલ્ફ દબાવશો એટલે ક્રૂઝ કંટ્રોલ થઈ ગયું. આને પ્લસ કરો તો પ્લસ કરશો, ચાલુ બોલે. માઇનસ કરો તો માઇનસ થશે. બરોબર. પછી બ્રેક ગમે એ બાજુને ડબાવશો તો બંધ થઈ જશે ઓટોમેટિક. ક્રૂઝ કંટ્રોલ. આ બટન શેના માટેનું? ડેકી ખોલવા ડિક્કી માટે. અને આ એ આપણે ડિસ્પ્લે ચાલુ કરવા માટે. હવે અહીંથી તમારે હેન્ડલ લોક કરવી હોય ગાડી તો પણ તમે કરી શકો છો. અહીંથી હેન્ડલ લોક કરશો તો ગાડી અહીંથી હેન્ડલ લોક થઈ જશે. ઓકે, હવે આના હેન્ડલ લોક કરો ખાલી એકવાર આ સ્વિચ દબાવશો એટલે હેન્ડલ લોક ખુલી જશે. બરોબર. પાછું તમે આને સ્ટાર્ટ કર્યું, હવે સીટ ખોલવાના 5 ઓપ્શન છે આપણી પાસે. કેટલા? 5. પહેલું તો આપણી પાસે જે રિમોટ કી છે એના દ્વારા તમે સીટ ખોલી શકો છો અહીંયાથી. ખુલી ગઈ. બીજી વાર તમારે સીટ ખોલ્યું તો અહીંયાથી ખોલી શકો છો. બરોબર. ત્રીજી વાર ખોલી હોય તો તમે અહીંયાથી ખોલી શકો છો. આ નીચે ઓલું નીચે કી છે. મેટ નીચે એક આ રિમૂવેબલ કી ની આવે છે. હા હા. આ ક્યારેક સિસ્ટમ કામ ન કરતું હોય ત્યારે એ નથી ખોલતું. 1 2 ચાવી 3 ત્રણ. અને એક આ અહીંથી 4 મેન્યુઅલી, અને બીજી આપણી એપ્લિકેશનમાં જ આવશે 5 એપ્લિકેશન છે. 5 જગ્યાએ તમે ડિસ્પ્લે આ રિમોટ કીમાં આ લાઇટ માટેનું છે. લાઇટ માટે અહીંયાથી આપણે રાતે આપણે ક્યાંય પણ હોય તો આપણે ત્યાં લાઇટ કરી શકીએ છીએ. માનો કે આ આગળની લાઇટ થાય છે તો થઈ. બરોબર. આ અહીંયાથી દબાવો એટલે લાઇટ ચાલુ થઈ જાય. પછી અહીંથી તમારું સાઈડ સિંગલનું કરે આપણે ફોરિનમાં કેમ Hazard light ચાલુ થઈ હેઝર લાઇટ બંધ કરી નીકળી શકો છો. અહીંથી 10 ફૂટ દૂર વહી જાવ હેન્ડલ લોક કરીને ગાડી એટલે કોઈ ખોલી ના શકે. બરોબર. કીનું ઓપ્શન માથે બરાબર. અને આપણે આ બાઇક લેવું હોય તો મને આ કેટલા દિવસમાં મળી જાય? તમારે જોતું હોય તો Waiting તમે period. ઓન ધ સ્પોટ મળી જાય. આજે જોતું હોય તો આજે મળી જાય કેસ. અને ફ્રેશ પીસ મળશે કે કેવું રહેશે? અત્યારે ફ્રેશ પીસીસ છે મારી પાસે બધા આવેલા. આ તો મેં ખાલી અત્યારે ટેસ્ટ માટે શેરિંગ માટે એટલે મેં બહાર કાઢ્યું. વાંધો નહીં. ઓટો ગેર આમાં ચેને નથી, બેલ્ટે નથી. બરોબર છે. અત્યારે મેં રિવોર્ડ લીધું છે એમાં હું ઘણો હેરાન થઈ ગયો છું સર્વિસ બાબતે. એટલે પણ નહીં. 3 સર્વિસ ફ્રી આવશે આપણે કંપની તરફથી. એના પછી પેડ સર્વિસ તમારે વર્ષે બે કરતું એ કાનું સમજાઈ ગયું હતું. આ ફાસ્ટ ચાર્જર છે. ફાસ્ટ ચાર્જિંગ કઈ ઓલું ફાસ્ટ ચાર્જરના પોઈન્ટ ઓલા ગાડીના ચાર્જર આવે ઈ લાગે આમાં કે ના બીજા? ઈ નહીં, આપણે સ્કૂટરના જ આવે લાગે. અલગ જ કીધું હા, ને? એથરના ની આવે ને બધા હા, હા. એ લાગી જાય. એથરમાં જઈને એનું લાગી જાય ચાર્જર. એથરના. હા બરોબર. તને કેવું લાગ્યું હીરો વીડા? વીડા સારું હતું. તો હવે આજ 2 સ્કૂટરના ડ્રેસ ડ્રાઈવ લીધા. હાલો ઘરે જઈને વાત કરી. ખાલી એક મને આજ વીડા ખરેખર ગમ્યું. એ વીડાની એમને જો મને ખાલી એક એલઈડી ચાલુ કરીને દીધી હોત ને તો એનું પ્રોપર વિડીયો બનાવીને તમને ટેસ્ટ ડ્રાઈવ ચલાવતા આપે. પણ એ લોકોએ મને એક ડિસ્પ્લેનું ચાલુ કરીને આપી તો કંઈ વાંધો નહીં. બાકી બાઇકના સ્પેસિફિકેશનની તમને કેવા લાગ્યા? ખરેખર નવા જનરેશનનું બાઇક હોય એવું ફીલ કરાયું. હીરો વીડામાં ઘણો અપગ્રેડ છે. આની BMW હું આવી રીતના બાઇક ચલાવું ને એટલે આને જોરદાર બીક લાગે પાછળ. BMW લેવાનું કારણ કહું જો આ કારણ BMW લેવાનું
ગમે ત્યાં કુદાડતા કુદાડતા આપણે જઈએ છીએ. સો ગાઈઝ ઘરે પહોંચી ગયા. આ રહ્યો મોટો બ્લોગિંગ મારો સેટઅપ. કયું હીરો ગમ્યું કે મતલબ વીડા ઇલેક્ટ્રિક ગમ્યું કે પેટ્રોલ ગમ્યું? મતલબ એ દેખાવામાં સારું હતું ને આમ સ્પેસિફિકેશન બહુ મસ્ત હતા બધું આમ. પણ આમ જો જેટલી જાજી સિસ્ટમ આપણને મળે ને, ઓલું કૂતરું આવ્યું બારકટ ગટરમાં જઈને આવ્યું, પૂછડી હલાવવા માંડ્યું. હાલે એ ભૂરી હાલ બારે ભૂરું બધું બગડે. લે પણ આ બહુ લાડ કરાવે. હવે જ્યાં સુધી આને બિસ્કિટ નહીં દેખાડી ને ત્યાં સુધી આ નહીં જાય. હાલ બિસ્કિટ આપો, હાલ આવતી રહે. જતું આપ બિસ્કિટ. મેં આપ્યા હમણાં જઈને આ જ રીતે કરશું. આખું બિસ્કિટનું પેકેટ તો આ એકલી જ ખાઈ જતી હશે. કેટલું 5 કિલોનું પેકેટ લાવીને આપણે 5 કિલોમાં મતલબ 5 કિલોના પેકેટમાં 2.5 કિલો તો આજે એકલી જ ખાઈ જતી હશે. અને 2.5 કિલોમાં 4-5 કૂતરાના પાક પાડે. બહાર નો નીકળે જ્યાં સુધી બિસ્કિટ ન આપો ત્યાં સુધી. એને ખબર હતી બારે કાઢવા તો બિસ્કિટ આપો. એને ખબર પડી ગઈ દુખતી નસ શું છે આમની. આપણે ક્યાં બ્લોગ કરતા કેટલા પહોંચ્યા હતા મારા પર? જો સ્પેસિફિકેશન સારા છે. મતલબ જોઈ લઈએ. 2 સ્કૂટરના આપણે ટેસ્ટ ડ્રાઈવ થઈ ગયા. હવે એક્ટિવા, જુપિટર, એક્સેસ અને ઓલા અને એથરના 2 બાઇક એટલા બાકી રહ્યા છે. એ બધાની ટેસ્ટ ડ્રાઈવ લઈ અને પછી ફાઇનલ કરીએ કે તમે લોકો કયા વિડીયો પર સપોર્ટ આપો છો. એ આપણે બાઇક પાક્કું લેવાનું. મિત્રો મસ્ત મજાનો બધા વ્લોગ થઈ ગયો છે. હવે બાઇક, વરસાદનું વાતાવરણ છે, વાદળા આવ્યા છે તો બાઇક ઘરમાં ચડાવી દીધું ને કેમ કે વરસાદમાં પડે એટલે પાછું મારે ચેન લ્યુબ ને બધું ફરીથી કરવું પડે. ચેન લ્યુબ ને ફરીથી કરવું. ઓલું પાછું આવ્યું, ઓલું જો પાછું આવ્યું ગયું ઓલું બહાર. આવી રીતના જેટલી વખત બારે કાઢું ને એટલી વખત આવી રીતના બાઇક મારે કુદાડી ઘરમાં ચડાવવાનું. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો કે અમારે કઈ સ્કૂટી લેવી, કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. તો ફરીથી મળીએ આવા નવા બીજા વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.